નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અષાઢી બીજને 27 જૂને ભગવાન જગન્નાથજીની નગરચર્યાએ નીકળશે. પ્લાસ્ટિકના મોલ્ડિંગથી લીલા કંડારાઈ હતી. ઇસ્કોનમાં રથયાત્રાની તૈયારી શરૂ. સભાગૃહમાં ભગવાનની લીલા ફરીવાર કંડારાશે. સમારકામ માટે રથને બહાર કઢાયો. શહેરમાં હરિનગર 5 રસ્તા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા અષાઢ સુદ બીજે ભવ્ય રથયાત્રા કઢાઈ છે, જેની તૈયારીના ભાગરૂપે મંદિરમાં ભગવાનની લીલાઓ કંડારવાનો અને રથના સમારકામની શરૂઆત કરાઈ હતી. ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે રથમાં પહેલા દરેક પાર્ટ્સ ચેક કરવામાં આવશે, જ્યારે મિસ્ત્રી અને ટેકનિશિયન દ્વારા જે વસ્તુ બદલવાની રહેશે તે બદલી નખાશે. 2 દિવસમાં તૈયારી શરૂ કરાશે, જેથી રથ મંદિર પરિસરમાં બહાર કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 27 જૂને અષાઢ સુદ બીજના રોજ રથયાત્રા નીકળશે. સાથે મંદિરના સભામાં માંગલની ફરી વખત કંડારવામાં આવનાર છે. પ્લાસ્ટિકના મોલ્ડિંગથી તૈયાર થતી આ લીલાઓ 1998માં કંડારવામાં આવી હતી, જેના વર્ષે ફરી વખત કંડારવાનું શરૂ કરવામાં આવશે. 11 જૂને ભગવાનના જલાભિષેક બાદ કપાટ બંધ કરાશે. આગામી 11 જૂનના રોજ જલાભિષેક બાદ જ્યેષ્ઠ પૂર્ણિમાથી ભગવાનના દ્વાર બંધ કરવામાં આવશે, જે રથયાત્રાના દિવસે ખુલશે. ધાર્મિક પ્રણાલી મુજબ જલાભિષેક બાદ ભગવાનનું સ્વાસ્થ્ય કથળતું હોવાથી દર્શન બંધ રહેતા હોય છે. રથયાત્રા પર્વે ₹5 લાખના ફૂલ વિદેશથી લાવી ખાસ શણગાર કરાશે. રથયાત્રા માટે અંદાજે ₹5 લાખની કિંમતના ફૂલ વિદેશથી લાવવામાં આવે છે, જ્યારે ભગવાનને ખાસ શણગાર આ દિવસે કરવામાં આવતો હોય છે. રાધાકૃષ્ણ ભગવાન અને જગન્નાથ મહારાજના રોજિંદા શણગાર માટે અનેક ભક્તો મંદિરોમાં જ પુષ્પમાળા તૈયાર કરતા હોય છે. જોકે આ દિવસે માટે ખાસ વિદેશથી ફૂલો મંગાવવામાં આવે છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.